હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. શું આ રીતે કુકરમાં પનીરનું શાક તમે ક્યારેય બનાવ્યું છે? અને જો નથી બનાવ્યું ને તો એક વખત ખાસ બનાવી જોજો. હોટલ રેસ્ટોરન્ટનું ખાવાના શોખીન લોકો પણ વાહ વાહ ના કરે તો મને કહેજો. કુકરમાં બને છે, ઝટપટ બને છે, એનો મતલબ એવો બિલકુલ નથી કે સ્વાદ સારો નહીં હોય. એટલું ફ્લેવરફુલ બને છે કે મારે શું વાત કરવી. અને મારું જો પર્સનલ કહું ને તો બધાથી સરળ અને બધાથી સ્વાદિષ્ટ પનીરના શાકની જો કોઈ રેસીપી હોય ને તો મને આ જ લાગે છે. તો અહીંયા આપણે શું કર્યું, પનીરના ક્યુબમાં ઘરના રેગ્યુલર મસાલા 1 ચમચી જેટલી કસૂરી મેથી અને સાથે 1 ચમચી જેટલો સબ્જી મસાલો કે પનીર મસાલો એડ કરી મિક્સ કરી અને મેરિનેટ થવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં એક કુકરમાં 2 ચમચા જેટલા તેલમાં તમાલપત્ર સાથે થોડો તજનો ટુકડો, લસણ, 2 એલાયચી, 1 બાદિયાનું ફૂલ, 2 લવિંગ, થોડા મરીના દાણા અને ધાણાના ડંઠલ, થોડા આદુના ટુકડા એડ કરી દઈએ. આ બધી વસ્તુ છે એ સીધી તેલમાં એક જ સાથે આપણે એડ કરી દેવાની છે. અલગ અલગ એડ કરી અને અલગ અલગ સાંતળવાની જરૂર બિલકુલ નથી. ધાણાના ડંઠલ જો હોય તો ચોક્કસથી એડ કરજો, ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. હવે અહીંયા 2 મોટી સાઇઝના ટમેટા અને 2 નાની સાઇઝની ડુંગળીને આ રીતે મોટું મોટું મેં કટ કરીને એડ કરી દીધું છે. બારીક બારીક કટ કરવાની કે ચોપ કરવાની કોઈ ઝંઝટ આપણે નથી કરવાની. અને તેલમાં ડુંગળી પહેલા એડ કરી અને સાંતળી અને પછી ટમેટા એડ કરવાના એવું પણ નથી કરવાનું. એક જ સાથે બંને વસ્તુને એડ કરી એમાં આપણે થોડા કાજુના ટુકડા એડ કરી દઈએ, આપણી જે ગ્રેવી છે એને એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે. હવે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ. વધારે વાર આપણે આને સાંતળવાની જરૂર નથી રહેતી. હવે અહીંયા આપણે ફૂડ કલર યુઝ ન કરવો પડે શાકમાં અને શાકનો કલર સારો આવે એના માટે સૂકા કાશ્મીરી લાલ મરચાં 3 મેં એડ કરેલા છે. જો કાશ્મીરી લાલ મરચાં નથી તમારી પાસે તો કાશ્મીરી લાલ મરચું પાવડરનો યુઝ પણ કરી શકો છો અને નોર્મલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ફરી પાછો 1 ચમચી જેટલો સબ્જી મસાલો એડ કરીએ અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈએ. અત્યારે બાકીના મસાલા એડ નથી કરવાના, બસ મીઠું અને સબ્જી મસાલો એડ કરી સરસ એવું આપણે એને 1 જ મિનિટ માટે સાંતળી અને આપણે એમાં પાણી એડ કરી દઈએ. પણ પાણી માત્ર 2 થી 3 ચમચી જેટલું જ એડ કરવાનું છે, એનાથી વધારે બિલકુલ એડ નથી કરવાનું, કારણ કે ટમેટા અને ડુંગળી બંને વસ્તુમાંથી પણ પાણી રિલીઝ થવાનું છે. હવે પાણીને પણ સરસ એવું મિક્સ કરી આ રીતે થોડી કોઈ મોટી કટોરી છે આ રીતે સેન્ટરમાં રાખી દઈએ અને એમાં આપણે અડધો કપ જેટલા મેં અહીંયા કાજુના ટુકડા લીધા છે. મતલબ કે આ રીતે 2 ભાગમાં કટ કરેલા કાજુ મેં એડ કરેલા છે. હવે કાજુ છે એ શાકમાં તમારે એડ નથી કરવા તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ આપણે લઈ લેવાની છે. 2 વિસલ પછી કુકરને થોડું ઠંડુ કરી આપણે એને ખોલીએ છીએ તો જો આપણી બધી વસ્તુ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને ડુંગળી ટમેટા તો એકદમ સરસ એવા ગળી ગયા છે. તો આપણે એને કાજુના ટુકડા છે એને બહાર કાઢી બાકીની વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ અને એમાંથી જો કોઈ પણ મસાલો છે આપણે જે આખા મસાલા એડ કર્યા એમાંથી કોઈ પણ મસાલો તમને પસંદ નથી આવતો તો એ તમે હટાવી શકો છો. તો અહીંયા હું તમાલપત્ર હટાવી દઉં છું અને સાથે જે બાદિયાનું ફૂલ હોય છે એને હું હટાવી દઉં છું. હવે આ ગ્રેવી છે આપણી એને થોડી આપણે ઠંડી કરી લઈએ અને પછી આપણે એક મિક્સરનું જાર લઈ એમાં આપણે આ બધી વસ્તુને એડ કરી દેવાની છે. વધારે ઠંડુ નહીં કરીએ તો ચાલશે, પણ હલકું ઠંડુ કરી આપણે આ બધી ગ્રેવી છે બધી વસ્તુ છે એ મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે આને એકદમ સ્મૂથ એવું પીસીને તૈયાર કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે એકદમ સ્મૂથ એવી આપણી ગ્રેવી પીસાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ એવી રીચ અને ક્રીમી આપણી ગ્રેવી બનેલી છે. હવે ગ્રેવીનો કલર પણ તમે જોઈ શકતા હશો કે આપણે એમાં કાશ્મીરી મરચાં એડ કર્યા હતા એના લીધે ગ્રેવીનો કલર પણ એકદમ જોરદાર આવ્યો છે. આપણે આમાં એક્સ્ટ્રા ફૂડ કલર એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. હવે શાકના વઘાર માટે અહીંયા તમે કુકર જ લઈ શકો છો, પણ હું અહીંયા કડાઈ લઉં છું જેથી કરીને મોટું વાસણ હોય તો તમને સરખું એવું દેખાઈ શકે. તો અહીંયા શું કર્યું, એક કડાઈમાં 2 ચમચી જેટલું બટર અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ. હવે બટર અને તેલનું પ્રમાણ તમારે કેટલું રાખવું છે ને આખી રેસીપીમાં એ ટોટલી તમારી ઉપર છે, પણ આપણે હોટલ રેસ્ટોરન્ટ જેવું બનાવવું છે તો થોડું આપણે બટર અને તેલનું પ્રમાણ ચડિયાતું રાખવું પડશે. હવે બટરમાં અને તેલમાં કોઈ વસ્તુ એડ કર્યા વગર ગરમ થઈ જાય એટલે સીધી જ આપણી બનાવેલી ગ્રેવી આપણે એડ કરી અને આ બધી પ્રોસેસ છે એક જ કુકરમાં થઈ જાય છે તો વધારે તમારે ઝંઝટ કરવાની પણ જરૂર નથી રહેતી. અહીંયા ગ્રેવીને સરસ એવી બટર અને તેલ સાથે મિક્સ કરી એકદમ પ્રોપર આપણે એને કૂક કરવાની છે.
હોટેલવાળાનું એક સિક્રેટ એ પણ છે કે એ જે પણ ગ્રેવી બનાવે ને એકદમ એને પ્રોપર કૂક કરતા હોય છે, જેથી કરીને મસાલાની જે ફ્લેવર હોય ને એકદમ ઉભરીને આવે. તો અહીંયા આપણી ગ્રેવી થાય છે, એની સાથે જ અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને 2 ચપટી જેટલી ખાંડ એડ કરશું. ખાંડ એડ કરવાથી બિલકુલ ગળ્યો ટેસ્ટ નથી આવવાનો, આખા શાકનો ટેસ્ટ બેલેન્સ થાય છે. હોટલ રેસ્ટોરન્ટવાળા પણ એડ કરતા હોય છે, તો તમે પણ ચોક્કસથી એડ કરી જોજો. હવે બધું સરસ એવું મિક્સ કરી ગ્રેવીનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા એક તવો લઈ લીધો અને તવામાં 2 ચમચી જેટલું બટર એડ કરીએ. અને બટર થોડું ગરમ થાય એટલે આપણે જે મસાલાવાળું પનીર બનાવીને રાખ્યું હતું એ પનીર એડ કરી દેવાનું છે અને બટર સાથે પનીરને એકદમ સરસ એવું આપણે સાંતળવાનું છે. આ બટરમાં સાંતળેલા પનીરની ફ્લેવર એકદમ બટરી આવશે. તમને શાકનો સ્વાદ એટલો શાનદાર આવશે કે તમે વારંવાર આ શાક ઘરે બનાવવાનું પસંદ કરશો. અહીંયા આપણે શું કર્યું કે પનીરને મસાલાવાળું કર્યું, એનું કારણ એ છે કે જ્યારે પનીર ખાવામાં આવશે ત્યારે એ બિલકુલ ફીક્કું નહીં લાગે, એકદમ મસાલેદાર અને એકદમ ફ્લેવરફુલ લાગશે. તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી પનીરને બધી સાઈડથી બટરમાં સાંતળવાનું છે અને થોડું એવું જ સાંતળવાનું છે, વધારે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને નથી સાંતળવાનું. અને આ રીતે થોડું સાંતળીને પનીર એડ કરશું એટલે પનીર છે એકદમ સરસ એવું સોફ્ટ પણ રહેશે, બિલકુલ એ ચવડ પણ નહીં થાય. તો અહીંયા આપણું જે પનીર છે એ સરસ એવું મસાલા સાથે સંતળાઈ ગયું છે, તો એને સાઈડમાં રાખી ગ્રેવી જોઈ લઈએ. તો ગ્રેવીની કિનારીઓ ઉપરથી હવે થોડું થોડું તેલ છૂટું થવા લાગ્યું છે. એનું ટેક્સચર તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ બદલાઈ ગયું છે. તો હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરીએ. તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરું છું, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરું છું. નોર્મલ જે આપણા ઘરમાં હોય છે એ જ. કાશ્મીરી લાલ મરચું પાવડર તો આપણે પહેલેથી એડ કરેલો છે. સાથે થોડું અહીંયા આપણે સબ્જી મસાલો ફરી પાછો એડ કરી દઈશું. હવે ગ્રેવી છે એની સાથે બધા મસાલાને સરસ એવા મિક્સ કરી દઈએ અને ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ હવે છૂટું થઈ ગયું. તો કાજુના ટુકડા અને આ મસાલાવાળું પનીર બટર સહિત જ એડ કરી દેવાનું છે. આ જે શાકની ફ્લેવર છે એ હું તમને ફરી પાછું કહું તો તમે આને વારંવાર બનાવશો, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. બનાવવું એકદમ સિમ્પલ છે. તમને વિડીયોમાં કદાચ થતું હશે કે કિંજલ બહુ લાંબી પ્રોસેસ છે, પણ તમે આને બનાવી જોવો, એકદમ ફટાફટ એક જ કુકરમાં બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે શું કર્યું, બધું સરસ એવું મિક્સ કરી દીધું અને આપણે ગ્રેવી માટે થોડું એમાં ગરમ પાણી એડ કરવાનું છે. નોર્મલ પાણી બિલકુલ એડ નથી કરવાનું, ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. અને અડધી વાટકી જેટલું મેં ગરમ પાણી એડ કરેલું છે અને ગ્રેવીનો તમે કલર જોઈ શકો છો, ગ્રેવીની થિકનેસ જોઈ શકો છો. એકદમ ક્રીમી અને રીચ આપણી ગ્રેવી બનેલી છે. હવે સાથે 2 ચમચી જેટલું આપણે એમાં મલાઈ કે પછી ક્રીમ એડ કરી દેવાની છે. ક્રીમ કે મલાઈ બંને વસ્તુમાંથી એક પણ એડ નથી કરવું. તો 2 થી 3 ચમચી જેટલું ફ્રેશ અને મોડું દહીં પણ તમે એડ કરી શકો છો. હવે ક્રીમને પણ સરસ એવી મિક્સ કરી ફરી પાછું શાકની ઉપર થોડું તેલ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આપણું અહીંયા ઘરે જ રેસ્ટોરન્ટ કરતાં પણ સારું કાજુ પનીર બટર મસાલા બનીને તૈયાર છે. તો અહીંયા જોઈ શકો છો શાકની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે. તો ઉપરથી થોડા લીલા દાણા અને આદુના લચ્છા એડ કરી દઈશું અને ગરમ ગરમ આ શાકને તમે નાન સાથે, પરાઠા સાથે, ફુલકા રોટલી સાથે કે પછી રાઈસ સાથે, પુલાવ સાથે, કોઈ પણ વસ્તુ સાથે ખાસો, ખાવાની ખૂબ મજા આવશે. તો જો ગરમા ગરમ આપણું શાક રેડી છે. સાઈડમાં મેં નાન પણ બનાવેલી છે તવા ઉપર, પણ જો અત્યારે હું તમને એની રેસીપી આપત તો વિડીયો ખૂબ લોંગ થઈ જાત. તો જો તમારે આમની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. વધારે કોમેન્ટ આવશે તો હું આ નાનની રેસીપી પણ જરૂરથી આપીશ. અને આપણી અહીંયા બટર નાન પણ રેડી છે અને નાનનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો. એકદમ જાળીદાર અને સોફ્ટ આપણી ઘરે નાન પણ બની જાય છે. તો ચાલો, આપણું શાક તૈયાર છે, સાથે નાન પણ તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર